એવા રાજકોટના પરમ ભક્ત શ્રી ઉમેશભાઈ વાળા સાહેબ એ બધી જ કથાઓની અંદર મોટી મોટી કથાઓમાં હનુમાન જયંતિ હોય, હોળી મહોત્સવ હોય, જ્યાં જ્યાં એમના શબ્દની સેવાની જરૂર પડે, પૂજ્ય ગુરુનો આદેશ થાય ત્યારે બધી જ જગ્યાએ સેવા સ્વરૂપે આવી માત્ર ને માત્ર પૂજ્ય ગુરુ અને દાદાના આશીર્વાદ માટે જ એ બધી જ કથાઓની અંદર હોસ્ટિંગ કરી અને દાદાને રાજી કરતા હોય છે. ત્યારે આવો શબ્દ સારથી એવા શ્રી ઉમેશભાઈ વાળા સાહેબ એમને પ્રાર્થના કરીએ પોતાના હૃદયના ભાવો વ્યક્ત કરે. બોલો કષ્ટભંજન દેવ કી. અરે મોરબી અને આવી નાનકડી જય થોડી હાલે. ફરીવાર એવી જય બોલાવવી છે જાણે દાદા સાક્ષાત ભાવ સ્વરૂપે આપણા શરીરના રોમે રોમમાં વાસ કરતા હોય. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. આ છે મોરબીની જય. ઘણીવાર દૂરથી નજીક આવવું બહુ સહેલું હોય છે. દૂરથી નજીક આવવું બહુ સહેલું હોય છે, પણ નજીકથી પાસે આવવું બહુ અઘરું હોય છે. તમે બધા મોરબી વાળા છો, તમે નજીકથી પાસે આવ્યા છો એવા વિશ્વાસે આજે દાદાના શ્વાસે શ્વાસે આ કથા ચોક્કસ રેલાતી હશે. કારણ કે જ્યારે જ્યારે મોરબીના ઇતિહાસની વાત આવે ત્યારે મોરબી ક્યાંથી બેઠું થયેલું છે એની ચર્ચા કરવાનો વિષય નથી. કારણ કે મોરબીની અંદર એ જુસ્સો છે, એ જજ્બો છે, એ તાકાત છે. અને એ જ ઉત્સાહની સાથે જ્યારે દાદાની આ હનુમાન ચાલીસા યુવા કથા અને યુવા કથાના માધ્યમથી જીવન પરિવર્તનની આંધી આ એક જ સ્લોગનની સાથે પરમ વંદનીય પરમ શ્રદ્ધેય વક્તા મહોદય શ્રી હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ જે રીતે હનુમાનજીના જીવનને કેન્દ્રમાં રાખીને આજની જે હમણાં જ સ્વામીએ કહ્યું કે જેન ઝી આ જનરેશનના મૂળને કેમ બદલાવી શકાય, અને એ જનરેશન જે રીતે અત્યારે વ્યસનના રવાડે ચડી છે, આ જનરેશન જેવી રીતે અત્યારે એની અંદર જે રાષ્ટ્રભાવના હોવી જોઈએ એના કરતા કેમ એ પાછળ પડ્યો છે. શા માટે આ અત્યારની જનરેશને ભારતીય સંસ્કૃતિની ધરોહર અને ભારતીય સંસ્કૃતિની જે ગરિમા છે, દેશ પ્રત્યેનો જે એક વફાદાર સૈનિક હોવો જોઈએ એ યુવાન આજે કેમ નથી દેખાતો? આવા અનેક પ્રશ્નોના ગડમથલમાંથી જ સ્વામીએ આ એક બીડું ઝડપ્યું છે કે ચાલો માત્ર મોરબી જ નહીં, માત્ર રાજકોટ નહીં, માત્ર અમદાવાદ નહીં, માત્ર ઈડર નહીં, માત્ર વલસાડ નહીં, માત્ર સુરત નહીં, પરંતુ ગુજરાત ઉપરાંત પણ ભારતના વિવિધ શહેરોમાં જઈને, શા માટે માત્ર ભારતના જ પરંતુ વિશ્વના એવા દેશો છે કે જ્યાં જ્યાં ગુજરાતીઓ અને ભારતીયો વસ્યા છે ત્યાં ત્યાં જઈને શું છે ભારતીય સંસ્કૃતિની ધરોહર, અને એ દાદાના જીવનને કેન્દ્રમાં રાખીને યુવાનોના જીવનને કેમ બદલાવી શકાય, અને એ બદલાવના ભાવને લાવવા માટે યુવા કથાનું જન્મ થાય છે. જેવી રીતે 2016ની આસપાસ સાળંગપુર કદાચ આમાંથી ઘણા બધા લોકો ગયા હશે, પરંતુ 2016 પછી જ્યારે જ્યારે પણ સાળંગપુરની ધરતીની અંદર દાદાના પ્રાંગણમાં આપણો પગ આમ મૂકીએ અને કંઈક આપણી નજર આમ ફરે ત્યારે કંઈક જે નવું દેખાય છે એની પાછળનું કારણ એ છે કે દાદાની સેવા કરવા માટે આ મંડળે એક એવા અથાગ પ્રયત્નની સાથે એક એવું બીડું ઝડપ્યું છે કે આ તો આપણા સૌના દાદા છે. અને કષ્ટભંજન દેવની ધરતી હોય, એમનું ઘર હોય, એમનો જ્યાં વાસ હોય, એ કેવું અલૌકિક ધામ બનવું જોઈએ. અને એ જ વિઝન સાથે આજે હમણાં જ અહીંયા ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ, ઘણી બધી ડોક્યુમેન્ટરી જોઈ, તમે હોળીની જે એક નાનકડી ફિલ્મ જોઈ. તમે વિચાર કરો, એક ટાચણી પડવાની જગ્યા ન હોય એવા ભક્તો, કારણ કે કોઈ પલળતું ભીતરે અને કોઈ પલળતું બહાર, કોઈ પલળતું ભીતરે ને કોઈ પલળતું બહાર, પણ સાચું પલળવું તો એ છે કે પલળવું આર પાર. કેમ આર પાર પલળી શકીએ આપણે? હોળીની અંદર આપણે ત્યાં જઈએ અને બહારથી કદાચ રંગોથી ભીંજાઈએ એના કરતા વિશેષ
આ કથા મંડપની અંદર તમે 7 દિવસની અંદર એ મહેસૂસ કરશો કે તમે અંદરથી ચોક્કસ ભીંજાયેલા રહેશો, આરપાર ભીંજાશો, તમારું જીવન ચોક્કસ બદલાશે. આ માત્ર વાતો નથી, મેં મારી નજરની સામે આવા અનેક દ્રશ્યો જોયા છે. સુરતની કથા, લાખો લોકો, આ શબ્દ બિલકુલ અતિશયોક્તિ ભરેલો નથી, કદાચ 60-70 હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા, અને એ કરતા પણ 1 કિલોમીટર સુધી લોકો લાઈનમાં ટ્રાફિકમાં ફસાયેલા હોય. અને એ કથાની અંદર એક યુવાન એવો પત્ર લખે છે, કારણ કે સુરતની અંદર કેટલાક યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે, અને ડ્રગ્સના રવાડે ચડેલા કેટલાક દીકરામાંથી આ કથામાં આવીને ખાલી 1 જ દિવસની અંદર એ દીકરાએ પત્ર લખ્યો, નામ ન લખ્યું. એ પત્ર આજે પણ યુટ્યુબની અંદર 5-1 મિનિટ મેં વાંચ્યો છે. મને ગર્વ થાય કે દીકરાએ જે રીતે પત્રની અંદર શબ્દો લખ્યા છે કે સ્વામી, આ કથા, કારણ કે એક વખત જે ડ્રગ્સ લેતો હોય ને એ માણસ કોઈ દિવસ ડ્રગ્સને છોડી ન શકે. અને એ દીકરાએ જે પ્રયત્ન કર્યા ડ્રગ્સ છોડવા માટેના, અને પ્રયત્નમાં એને જે મુશ્કેલીઓ પડી હશે, એનો અહેસાસ પત્રને વાંચતા વાંચતા કદાચ જે સાંભળતા હશે એ બધાએ કર્યો હશે. મેં ખુદ કર્યો છે. આ એક યુવાનની વાત નથી, આવા હજારો યુવાનો છે જે ચોક્કસ વ્યસન છોડ્યા છે. અહીંયા હું આવતો તો કેટલાક લોકો ફાકી ચોળતા હતા. હજી તો કદાચ બીજો દિવસ છે એટલે એમને ચોળવાનું મન થશે જ. પણ એટલું યાદ રાખજો કે તમે જે હાથમાં ફાકી ચોળતા હતા, દાદાનું આ પ્રાંગણ છે, હું તો એમ કહું છું કે આ જ પ્રાંગણ શા માટે અહીંથી તમે ઘરે જાઓ છો, કારણ કે ઘરે તમારા દીકરા દીકરીઓ, પત્ની, બાળકો બધા જ રાહ જોવે છે. અને એ શરીર કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એનું શું મહત્વ છે, એ વાત તમને આ કથા શીખવાડશે. અને તે દિવસે તમને ફાકી જોઈને અંદરથી વોમિટ થાય ને, એ પરિસ્થિતિનું સર્જન આ કથા કરી શકે છે. ઘણું બધું એવું છે, ઘણા બધા એવા ઉદાહરણો હું લાઈનબદ્ધ આપી શકું એમ છું કે જે ડ્રગ્સ લે. રાજ નામનો એક વ્યક્તિ સુરતની અંદર આજે પણ દાદાના પ્રાંગણની અંદર એનું માથું નમાવીને એમ કહે છે કે હું આજે જે કંઈ છું એ માત્ર દાદાના કારણે છું. સાહેબ, ડ્રગ્સ લેતો તો આખી નસું ફાટી જાય છે એની, પણ ડ્રગ્સ નથી લેવું. કેન્સરનો રિપોર્ટ એનો આવી ગયેલો, અને દાદાના પ્રાંગણમાં પહેલી વખત આવીને એમ કહે છે કે દાદા, બસ તું આમાંથી મને મુક્ત કર, બાકી તું જે કહે છો એ બધું જ હું કરવા તૈયાર છું. સ્વામીએ માત્ર એમ કહ્યું કે તું બસ આજથી ડ્રગ્સ છોડી દે. મહિને 60 લાખ રૂપિયા કરતા વધારે આવકવાળી બોમ્બેની એક હોટલ જે હતી, જેમાં નોનવેજ વેચતો હતો, એ માણસને એમ કહ્યું કે બસ આજથી આ 60 લાખની આવક મારા માટે ગૌણ છે. આ નોનવેજની હોટલ એને બંધ કરી. આવી 4-5 હોટલનો માલિક આ ડિસિઝન લે છે, અને અત્યારે એનો રિપોર્ટ કેન્સરનો બિલકુલ નેગેટિવ છે. ડ્રગ્સને સ્પર્શ પણ નથી કરતો. એના મોબાઈલની અંદર મને ફોટો બતાવે છે કે કેવી રીતે ટેબલની અંદર સ્ક્રેચ કરી અને ડ્રગ્સ લેતો હતો. આવા કેટલા ઉદાહરણો આપી શકું છું. મોરબી, તમે નસીબદાર છો કે તમને દાદાની આ કથા 3જી વાર મળી છે. જીવન બદલી શકવાની તાકાત. કારણ કે એક દિવસ હું અહીંયા આવ્યો ત્યારે કદાચ 8 વાગ્યાની આસપાસ, હું તો એમ કહું છું કે આવતીકાલ એવી હોવી જોઈએ કે તમારું 7:30 અહીંયા સિટિંગ પોઝિશનમાં તમે આવી જવા જોઈએ. અને શું કામ તમે એકલા આવ્યો? શા માટે તમે એકલા આવો? કદાચ આંગળી ચીંધ્યાનું પુણ્ય આપણે ન લઈ શકીએ? મોબાઈલની સ્ક્રીન ઉપર કલાકોના કલાકો આપણે સમય પસાર કરીએ છીએ. જે ન જોવાનું હોય એવા દ્રશ્યો ટીવીની અંદર કલાકો સુધી જોયા કરીએ છીએ. તો શું એ એક યુવાનને, મારા માધ્યમથી 2, 5, 10, 15 યુવાનને આંગળી પકડીને એનો હાથ જાલીને દાદાની આ કથામાં ન લાવી શકું? ચોક્કસ લાવી શકું. હું બીજું કાંઈ ન કરી શકું તો કાંઈ નહીં, બસ આ કથાને કેમ વધારે ને વધારે લોકો શ્રવણ કરી શકે, વધારે ને વધારે લોકો, મોરબી વાસીઓ શા માટે આ કથાની અંદર આવતા અટકાવી શકાય એમ નહીં, કેવી રીતે હજી પણ આ ડોમના કે અહીંયા આસપાસના મંડપના દરવાજા ખોલવા પડે એવી પરિસ્થિતિનું સર્જન 100% થશે, ખાતરી છે. પરંતુ આપણે ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ, એ માનસિકતામાંથી પણ આપણે બહાર નીકળવાનું છે કે 8:30ની બસ હોય તો ઘરેથી આપણે કેટલા વાગે નીકળીએ છીએ તમને ખબર હોવી જોઈએ. જો મોડા પહોંચીએ તો બસ જેવી રીતે નીકળી જાય ને એની ઉતાવળ હોય ને, એમ દાદાની કથા જો 8 વાગે પ્રારંભ થતી હોય, 8:30 પ્રારંભ થતી હોય, તો હું મારી અડધી કલાક પહેલા મારી જગ્યા ન લઈ શકું. બસ આટલું જ કરવાનું છે. બાકી તો એટલું યાદ રાખજો કે ધમ ધકતા 42, 43, 44, 45 ડિગ્રી તાપમાનની અંદર એક માણસને અતિશય તરસ લાગી, બહુ તરસ લાગી. ત્યારે આસપાસ એનું દ્રશ્ય, એની આંખો જ્યાં જોવે છે ત્યાં એક દુકાન દેખાણી, અને દુકાન પાસે જઈને એમ કહે છે કે શેઠ, પાણી આપશો?
એટલે શેઠ થોડો ઉતાવળમાં હતો અને એનો માણસ કંઈક બહાર કામ કરવા ગયો હશે એટલે એણે એમ કીધું ઉભો રહે થોડી વાર, હમણાં મારો માણા આવે આપે છે. 5 મિનિટ ઓલા રાહ જોઈ, બહુ ભયંકર તડકો હતો ને તરસ ભયંકર લાગી હતી. ઓલા વળી પાછું યાદ કરાવ્યું, શેઠ પાણી આપશો? અરે આવે છે હમણાં મારો માણસ. આવું 2 4 5 વખત થયું ને છેલ્લે ઓલા એમ કીધું કે હમણાં માણસ આવે છે, પાણી આપે. ત્યારે એટલું જ કહ્યું ઓલા તરસ્યા માણસે કે શેઠ તમે થોડીક વાર માણસ બની જાવ ને. આ થોડીક વાર બનવાની જે વાત છે ને, માણસ બનવાની, એ આજે આખી દુનિયામાં જરૂર છે. કારણ કે માણસ ભીની મહેક નથી પણ અફવાઓ છે. માણસની વચ્ચે માણસ ખોવાયો છે. આ ખોવાઈ ગયેલા માણસને શોધવાનું કામ બીજું કોઈ ન કરી શકે, આ કથા માધ્યમથી થઈ શકે. જે મોરબીએ હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી હરિપ્રકાશ સ્વામીના શબ્દો, જ્યારે એમના મુખમાંથી શબ્દો નીકળે છે, અને શબ્દમાં શું તાકાત છે એટલી વાત આપણને ચોક્કસ ખબર છે કે શબ્દ બ્રહ્મ છે. પરંતુ એ શબ્દ કોના મુખમાંથી નીકળે છે એના ઉપર શબ્દની કિંમત હોય છે, એટલું યાદ રાખજો. ક્યાં વેપનમાંથી કઈ ગોળી નીકળે છે. કેટલીક ગોળી એવી હોય છે કે એ વેપન માત્ર 5 મીટરનું અંતર જ એ ગોળીનું હોય. કેટલાક વેપન એવા હોય કે કદાચ એ 500 મીટરનું અંતર પણ એ વેપનમાંથી પસાર થતી ગોળી કાઢી નાખે. પરંતુ અહીંયા સ્વામીના મુખમાંથી નીકળતો શબ્દ તમારા હૃદય સુધી પહોંચતા બિલકુલ વાર નહીં લાગે. પણ એ હૃદયની અંદર પહોંચ્યા પછી, કારણ કે અડધી જ વેતનું અંતર હતું. કેટલું? અડધી જ વેતનું અંતર હતું. તેમ છતાં સમજાય ના કે ભીતર શું હતું. આ ભીતર શું છે? અને ભીતરની અંદર રહેલો હું, એ ભીતરની અંદર રહેલો અહંકાર, એ અહંકારને કેમ ઓગાળવો એ જ તમને આ હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી સમજાવવા જઈ રહ્યા છે સ્વામી. અને એટલે જ અહંકારને ઓગાળવા માટે આપણે શું કરી શકાય એ જ વાતને કેન્દ્રમાં રાખી ચાલો આપણે સૌ વિશ્વ વંદનીય પરમ શ્રદ્ધેય સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામીના ચરણોમાં વંદન કરીએ. અને આજની કથાની અંદર, કારણ કે કોઈ જ્યારે અહીંયા નીચે બેઠું હોય ને, મીન પિયાસેની વાત ઘણીવાર સ્વામી કહેતા હોય છે કે કબૂતરોનું ઘૂ 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 ને ચકલી ઉંદર ચૂં ચૂં ચૂં. પરમેશ્વર તો પહેલા પૂછશે કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? આ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? ગેંગે ફેંફે કરતો કહેશે હે 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 શું શું શું? આ ગેંગે ફેંફે તમારે મોરબી વાળાએ નહીં થવું પડે, કારણ કે તમે કથા કરી છે અને તમે બધા કથામાં હાજર છો. આ ગેંગે ફેંફે તમારે હવે બિલકુલ કરવાની જરૂર નથી. તો ચાલો એ જ જોશ અને એ જ જજ્બા સાથે, કારણ કે હનુમાનજી ઇઝ અ રીઝન એન્ડ વિઝન ફોર એવરી સીઝન. હનુમાનજી ઇઝ અ રીઝન એન્ડ વિઝન ફોર એવરી સીઝન. હનુમાનજી દરેક પ્રશ્નોનું સોલ્યુશન છે અને આપણા મનના દરેક સવાલના જવાબ આપણને આ કથા આપશે. આવતીકાલે મારી સાથે મિનિમમ 10 15 20 કે 25 જણા હું લઈને આવીશ એવી પ્રતિજ્ઞા સાથે આજની કથા પૂરી થાય એ પહેલા આ પ્રતિજ્ઞામાં આપણે જોડાવાનું છે. આપ સૌનો હૃદયથી આભાર. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. થેન્ક યુ.